મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ભાવેણા નગરી ભાવનગરથી। ભાવનગરના ચિત્રા જીઆઈડીસીમાં લાગેલી આગ કાબૂમાં આવી હોવાની વાત સામે આવી રહી છે। ખૂબ મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર। જેકે ટાયર અને અમૃત બેકરીમાં ગઈકાલે સાંજથી ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને વાત કરવામાં આવે તો જેકે ટાયરમાં આગ લાગતા જ આગે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાને પગલે એક બાજુ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। ફાયર ફાઇટરની 5 ગાડીએ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। હાલમાં જે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ભાવનગરના ચિત્રા જીઆઈડીસીની આ ઘટના છે। ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજથી જ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવેલી હતી। અહીંયા ટાયરની કંપનીમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની, જેને લઈને એક બાજુ જોતજોતામાં આવેલી બાજુમાં જ અડીને આવેલી અમૃત બેકરીને પણ આગની જ્વાળાઓએ લપેટમાં લીધી હતી। જેને લઈને વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો 5 થી 6 વધુ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી। જોકે આગ લાગવાનું કારણ અકબંધ હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। વધુ જાણકારી માટે ભાવનગરથી જોડાયા છે સંવાદદાતા અરવિંદ। જી અરવિંદ, જણાવશો જેકે ટાયર કંપનીમાં ગઈકાલે સાંજે ભીષણ આગની ઘટના બની હતી, આગ ઉપર કાબુ મેળવાયો, રાહતના સમાચાર। આગ લાગવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? ચોક્કસથી કામે છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જેકે ટાયરમાં કોઈ કારણોસર આગ લાગી હતી। જો કે આગ અંગેનું લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ જેકે ટાયરમાં જે રબરના ટાયરો હોય છે તેના કારણે આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે બાજુમાં રહેલી જે અમૃત બેકરી છે તેમાં પણ આગ ફેલાઈ ગઈ હતી અને બંનેમાં ભીષણ આગ લાગી હતી। જે અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 5 થી 7 જેટલી ગાડીઓ દ્વારા જે આગ છે તેને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। કલાકો સુધી પાણીનો મારો ચલાવી ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમતના અંતે જે આગ છે તેના પર હાલ કાબુ મેળવી લીધો છે, પરંતુ આગના કારણે જે ગોડાઉનમાં રહેલ ટાયરો સહિતનો જે જથ્થો છે તે બળીને ખાક થઈ ગયો છે। બેકરીમાં પણ જે સામાન હતો તે પણ બળી ગયો છે। વ્યાપક નુકસાન થયું છે। જોકે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફાયર વિભાગની ટીમની જહેમતના કારણે હાલ આગ પર કાબુ મેળવા ગયો છે। બિલકુલ અરવિંદ, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આગ લાગવાની ઘટના બની, ટાયરની કંપની હતી એટલે ભીષણ અગ્નિકાંડ સર્જાયો, ફાયર સેફટીના નિયમોનું પાલન થયું હતું કે કેમ, એ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે। ચોક્કસથી જે પ્રમાણે આગ લાગી છે, આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ જે પ્રમાણે આગ લાગી છે, અચાનક જ આગ લાગી છે, તેને લઈને કંઈક ને કંઈક સવાલો ઉત્પન્ન થાય છે કે ફાયર સેફટીના નિયમોનું પાલન થયું છે કે ઉલ્લંઘન થયું છે। જો કે હાલ તો ફાયર દ્વારા જે આગ છે તેને કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે। જે ફાયર વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ત્યાં છે। આગ પર કાબુ મેળવ્યા બાદ ત્યાં ચોક્કસથી બંને જગ્યાઓ પર તપાસ કરવામાં આવશે કે ત્યાં ફાયર સેફટીના નિયમોનું પાલન થયું છે કે કેમ, અને નહીં થયું હોય તો કાર્યવાહી પણ કરવામાં આવશે। જી અરવિંદ, આપ જોડાયા, આપનો આભાર। તો જેકે ટાયર નામની કંપનીમાં આગની ઘટના બની હતી, સદનસીબે હાલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, જાનહાનિ નથી થઈ, તે સૌથી મોટા રાહતના સમાચાર છે।